ચાલો બધાને જય સ્વામિનારાયણ। સવારના 6:20 જેવો સમય થઈ ગયો છે। વિરાટ વૈદિક મહાપૂજાના દર્શન કરવા માટે ઘાટ બાજુ જઈએ। આના માટે બહુ બધી તૈયારીઓ કેટલાય દિવસથી સંતો અને હરિભક્તો કરતા હતા, અને આજે સવારે 4 વાગે તો જે સ્વયંસેવક હરિભક્તો હોય એને પહોંચી જવાનું હતું, ને 5 વાગે તો જે હરિભક્તો મહાપૂજામાં બેસવાના હોય એમને પહોંચી જવાનું હતું। તો જોઈએ, દર્શન કરવા માટે પહોંચીએ। આજે આપણા શાસ્ત્રોની અંદર પવિત્ર નદીનો પણ મહિમા લખ્યો છે। તો જ્યાં ભગવાન સ્વામિનારાયણ એક મહિનો રહીને આ જ ગોમતી નદીના કિનારે એમને પોતે પરમહંસને યોગાસન શીખવાડ્યા છે। આ જ ગોમતી નદીના કિનારે એ ગુણાતીતાનંદ સ્વામીએ 40 વર્ષ ત્યારમાં 4 દિવસ સુધી જુનાગઢમાં રહીને પોતે સત્સંગ કરાવ્યો, પણ પોતાનો અંતિમ વિધિ એ ગોંડલી નદીના કિનારે થાય એ પોતાની હયાતીમાં આ સ્થાન એમને પોતે સિલેક્ટ કરેલું એવું પવિત્ર સ્થાન અક્ષર ડેરી એના સાનિધ્યમાં આપણે બેઠા છે। સમગ્ર ગુરુ પરંપરાએ આપણે જે અક્ષર ઘાટ પર બેઠા છે એને પવિત્ર પાદર પોતાના પાદરસથી પોતાના પુનિત કમળોથી પવિત્ર કરે છે। ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ તો 40 વર્ષ સુધી પોતાનું સશક્ત કરી રહ્યું ત્યાં સુધી આ ગોંડલી નદીમાં પોતે સ્નાન કરવા સવારના બ્રાહ્મણોમાં આવતા, અને એ યુવકો વેકેશનમાં એમની સાથે નહીં આગળ વિતરણમાં આવતા, જેમ કે પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી એટલે રણછોડભાઈ, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી એટલે મહેન્દ્રભાઈ, પૂજ્ય ડોક્ટર સ્વામી એટલે રમણભાઈ, અને આપણા ગુરુ મહંતભાઈ મહારાજ એ વિનુભાઈ તરીકે હતા। ઈશ્વર સ્વામી એ પોતે જ્યારે અરુણભાઈ તરીકે હતા, અને વિવેક સાગર સ્વામી નારાયણભાઈ તરીકે હતા। એ વેકેશનમાં આવતા ત્યારે ધરાર યોગીમાં ગોંડલી નદીમાં સ્નાન કરવા મોકલતા। ત્યાગવલ્લભ સ્વામી તો કે અમે તો આફ્રિકાથી આવેલા, પરદેશથી આવેલા, આપણને અહીં ઘણી ઉપર તો પાણી વરસાદ દુષ્કાળ હોય તો આબોચ્યા હોય, આબોચ્યા તો લીલ દેખાય, તો પણ યોગી બાપા કે ગુરુ જળમાં મળ હોય નહીં, અને પોતે સ્નાન કરવાનું। આવા પવિત્ર ગોંડલી નદીના સ્થાનમાં આજે આવો અસ્થિ વિસર્જનનો વિધિ કરી રહ્યા છે સર્વ મોક્ષાર્થે। તો સર્વ પ્રકારે આપણે આ પવિત્ર સ્થાનમાં બેઠા છે। સંકલ્પો પૂરા થાય, ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ દરેક અવતારો અને સર્વે પિતૃ મોક્ષાર્થે આપણે પારાયણ કરીએ છીએ। તો પિતૃ નારાયણનો પણ આપણે આહ્વાન કર્યું છે, તો એના દર્શન સાથે આપણે આ વિધિ કરી રહ્યા છે। તો એ ભગવાનના ભાવથી દર્શન કરવાનો વિધિ છે। ફરીથી આપણે ભગવાનનું ધ્યાન કરીશું। આપણા સંપ્રદાયના શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ અતિ મનોહર હતી, એટલું આકર્ષણ હતું કે કોઈ વ્યક્તિ ભૂલથી પણ જો એમને જોઈ જાય ભગવાનને તો એની મૂર્તિ એમના હૃદયની અંદર કાયમને માટે ઉતરાઈ જતી। હવે આપણે ભગવાનનું ધ્યાન કરીએ। દિવ્યા દિવ્યા સુદિવ્યા सकल सुख करी देव दिव्य सुदिव्या रम्या रम्या सुरम्या तव मुख कमले राजते श्री सुरम्या भव्या भव्या सुभव्या दिवसति परमा ते प्रकृति सुभव्या धन्य धन्य जगदुष्टे नयन विषयता प्राप्य होते सुरम्या। ओम श्री स्वामिनारायणाय नमः। दिव्य स्वरूपम विलोकयामि नैवेद्य। હવે દરેક સત્ય માટે પ્રોત્સાહન મિત્રો એ
ઠાકોરજીને ધરાવવા માટેનો નૈવેદ્ય આપવામાં આવશે અને નીચે બેઠેલા દરેક યજમાનના ડીશની અંદર પણ ચોખ્ખા ઘીના લાડુ નૈવેદ્ય રૂપે એ પેક કરીને આપવામાં આવેલા છે. એ ખોલશું આપણે અને આપણે ભગવાનની સમક્ષ એ રાખવાનો છે. પક્ષડેરી સમક્ષ એ લાડુ રાખવાનો છે. હવે આપણે નૈવેદ્યનો વિધિ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ મુખ્ય પાઠ ઉપર સંતો એ પાઠનું ચંદન થી પૂજન કરશે. ચંદન ચાલવા કરીશું. પાઠને તુલસી પત્ર ખાડવા મૂકીશું અને પુષ્પોથી એનું પૂજન કરીશું. સંકલ્પમ સરસમ પથ્યમ સુસ્વાદુ વિવિધમ તથા નૈવેદ્ય પ્રગટે ભક્ત્યા જ્ઞાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે પરબ્રહ્મણે ચ સ્વાહા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ અક્ષર પુરુષોત્તમાય નમઃ નૈવેદ્યાર્થે પૂર્વભૂષણમ સમર્પયામિ મદ્યપાન્યમ સમર્પયામિ. એક ચમચી શુદ્ધ જળ એ ભરી અને ખાલી વાટકીમાં આટલા રૂપે ધરાવી દઈશું દરેક યજમાન. ઉત્તરાભોષણમ. પુનઃ ફરીથી આપણે જે રીતે ગ્રાસ મુદ્રાથી ઠાકોરજીને જમાડ્યા એ રીતે હવે જમાડીશું ફરીથી. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ઓમ અમૃતાપિદાનમસે સ્વાહા ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ અક્ષર પુરુષોત્તમાય નમઃ નૈવેદ્યાર્થે ઉત્તરાભૂષણમ સમર્પયામિ. અહ તપાભિષેકઃ સહજાનંદ નામાવલી પાગુન ગુરુ શુક્ર આદિ ગ્રહો નરકાવે એના થકી ભક્તિ કરાવે, પરમ સુખની પ્રાપ્તિ કરાવે. આપણે આ 108 નામનો જપ કરીશું તે પૂર્વે અત્યારે આપણે એનો સંકલ્પ કરી રહ્યા છીએ. હું ભગવાનને નમન કરું છું. એ ભગવાન કે જે મારો મોક્ષ કરવાનો છે, મારું કલ્યાણ કરવાનો છે, મારો વ્યવહાર અને મોક્ષ બંને જે સંભાળે છે એવા ભગવાનના ચરણોમાં કે મારો મસ્તક મારો હૃદય એમના ચરણો એવા ભાવ સાથે આપણે જોડાઈએ. વંદેહમ સહજાનંદમ સર્વાનંદ પ્રદમ હરિમ સત સહજાનંદ સ્તોત્રમંત્રસ્ય પંચાક્ષર બ્રહ્મ ગુણાતીતો ગુરુ ગુરુ શ્રી અનુષ્ઠુપ્યંતઃ સ્વામિનારાયણો ધીરતા અક્ષર પુરુષોત્તમ બીજમ બ્રહ્મદ્વાર કથાપત્યાઃ વિધિ શક્તિ પ્રસ્થાપિત સિદ્ધાંતયે कीलकम् अस्य चतुर्वर्गस्य तथा च सर्वेषां मणिभक्तानां शुभसङ्कल्पसिद्धिनिमित्ते सर्वपितृमोक्षार्थे मुक्त्यर्थे जपे विनियोगः. જળ ખાલી પધરાવી દઈશું અને હવે ડાબા હાથની અંદર આપણે ચોખા લઈશું. જમણા હાથેથી દરેક નામની અંતે ચોખાના બગીચા ચોરસ વાટકીમાં પધરાવીશું. તે નમઃ એમ મોટેથી બોલીશું. હવે આપણે ભગવાનના 108 નામનો જપ શરૂ કરીએ છીએ. થોડો અવાજ વધારજો. ઓડિયો વિભાગવાળા થોડો અવાજ વધારજો. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. શ્રી સાક્ષાત અક્ષર પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. ઓમ શ્રી પરબ્રહ્મણે નમઃ. ઓમ શ્રી ભગવતે નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમાય નમઃ. ઓમ શ્રી અક્ષરધામવાસાય નમઃ. ઓમ શ્રી દિવ્ય સુંદર વિગ્રહાય નમઃ. ઓમ શ્રી સાકારાય નમઃ. ઓમ શ્રી દ્વિભુજાય નમઃ. ઓમ શ્રી અનાદય નમઃ. ઓમ શ્રી સાકાર અક્ષર સેવિતાય નમઃ. ઓમ શ્રી દિવ્યાસનોપનિષ્ઠાય નમઃ. ઓમ શ્રી અનંત મુક્ત પૂજિતાય નમઃ. ઓમ શ્રી સર્વકર્ણ સક્તાય નમઃ. ઓમ શ્રી સમર્થાય નમઃ. ઓમ શ્રી ભક્તિનંદનાય નમઃ. ઓમ શ્રી દિવ્ય જન્મને નમઃ. ઓમ શ્રી મહારાજાય નમઃ. ઓમ શ્રી દિવ્ય કર્મણે નમઃ. ઓમ શ્રી મહામાતયે નમઃ. ઓમ શ્રી નારાયણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી નીલકંઠાય નમઃ. ઓમ શ્રી તપાપ્રિયાય નમઃ. ઓમ શ્રી અનાસક્તાય નમઃ. ઓમ શ્રી તપસ્વિને નમઃ. ઓમ શ્રી અલિપ્તાય નમઃ. ઓમ શ્રી ભક્તવત્સલાય નમઃ. ઓમ શ્રી નીકમોક્ષાર્થયાત્રાય નમઃ.
परमात्मने ओम श्री दिव्यता प्रदाय ओम श्री स्वेच्छाधिकावताराय ओम श्री सर्वावतार कारणाय ओम श्री ईश्वरेशाय ओम श्री स्वयं सिद्धाय ओम श्री भक्त संकल्प पूरकाय ओम श्री संतीर्ण सरयोवारये ओम श्री हेमगिरि वनप्रियाय ओम श्री मूलाश्रमवासिने ओम श्री पवित्रीकृत मानसाय ओम श्री साक्षराय ओम श्री सहजानंदाय ओम श्री सर्वानंद प्रदाय ओम श्री प्रभवे ओम श्री प्रणीत दिव्य सत्संगाय ओम श्री हरि कृष्णाय ओम श्री सुखाश्रयाय ओम श्री सर्वज्ञाय ओम श्री सर्वकर्त्रे ओम श्री सर्वभद्रे ओम श्री नियामकाय ओम श्री सदा सर्व समुत्कृष्टाय ओम श्री शाश्वत शांतिदायकाय ओम श्री धर्मसुताय ओम श्री सदाचारिणे ओम श्री सदाचार प्रवर्तकाय ओम श्री सधर्म भक्ति संगोप्त्रे ओम श्री दुराचार विदारकाय ओम श्री दयालवे ओम श्री कोमलात्मने ओम श्री परदुःख सहाय ओम श्री मृदवे ओम श्री संतप्त सर्वथा हिंसाय ओम श्री हिंसा वर्जित याग कृते ओम श्री सकल वेद विद्याय ओम श्री वेद सत्यार्थ बोधकाय ओम श्री वेद ज्ञाय ओम श्री वेद साराय ओम श्री वैदिक धर्म रक्षकाय ओम श्री दिव्य चेष्टा चरित्राय ओम श्री सर्व कारण कारणाय ओम श्री अंतर्यामिने ओम श्री सदा दिव्याय ओम श्री ब्रह्माधीशाय ओम श्री परात्पराय ओम श्री दर्शिताक्षर भेदाय ओम श्री दिवेश वेद दर्शकाय ओम श्री माया नियामकाय ओम श्री पंचतत्व प्रकाशकाय ओम श्री सर्व कल्याणकारिणे ओम श्री सर्व कल्याणकारिणे ओम श्री सर्व कर्म फल प्रदाय ओम श्री सकल चेतनोपास्याय ओम श्री शुद्धोपासन बोधकाय ओम श्री अक्षराधिपतये ओम श्री शुद्धाय ओम श्री शुद्ध भक्ति प्रवर्तकाय ओम श्री स्वामीनारायण इत्याख्य दिव्य मंत्र प्रदायकाय ओम श्री स्वप्रतिमा प्रतिष्ठा कृते ओम श्री स्वसंप्रदाय कारकाय ओम श्री प्रस्थापित स्वसिद्धांताय ओम श्री ब्रह्मज्ञान प्रकाशकाय ओम श्री गुणातीत महत्याय ओम श्री अक्षरात्मैक्य प्रबोधकाय ओम श्री मूलाक्षर गुणातीत स्वरूप परिचायकाय ओम श्री भक्ति लभ्याय ओम श्री कृपा साध्याय ओम सदोष निवारकाय ओम श्री शास्त्री स्थापित सब्रह्मदा સ્વામિનારાયણ સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે સૌ હવે આપણી દેશની અંદર જે નૈવેદ્ય આપેલું છે તે ભગવાન સમક્ષ રાખી આપણે ભક્તિભાવથી થાળગામમાં જોડાઈશું. મુખ્ય યજમાનો મુખ્ય પાઠ ઉપર એમને પણ નૈવેદ્ય આપવામાં આવેલ છે, તો એ બોક્સ ખોલી મુખ્ય યજમાનો મુખ્ય પાઠ ઉપર પોતાના હાથમાં એ નૈવેદ્ય રાખશે. ભગવાનને આપણે ભાવથી થાળ જમાડી રહ્યા છે એ રાતે આપણે ભાવ સાથે હાથમાં નૈવેદ્ય ધારણ કરી હવે આપણે ઉચ્ચ સ્વરે આપણે થાળગામમાં જોડાઈએ. આવજો છોકરા તારી મારે ઘેર આવજો છોકરા તારી લાડુ જલેબીને સેવા સુવાળી હું તો ભાવે કરી લાવી છું તારી મારે ઘેર આવજો છોકરા તારી મારે ઘેર આવજો છોકરા તારી સુરણ પુરણ ને
માજી કારેલા આપણ વળી વઘારે વંતા ગવાલો ના શાક કર્યા તો ચોળા ફળી ચમકારી મારે ઘેર આવજો છોગલા તારી મારે ઘેર આવજો છોગલા તારી કાજુ કમોદના વાત કર્યા મેં તો દાળ કરી બહુ સારી લીંબુ કાકડી ના લે જોયા થાળ કડી વાડી મારે ઘેર આવજો છોગલા તારી મારે ઘેર આવજો છોગલા તારી હરિ કૃષ્ણ મહારાજ જમો ઘનશ્યામ મહારાજ જમો મહારાજ જમો સ્વામી જમો ભગતજી મહારાજ જમો શાસ્ત્રીજી મહારાજ જમો યોગીજી મહારાજ જમો પ્રમુખ સ્વામી મહારાજ જમો મહંત સ્વામી મહારાજ જમો મહારાજ જમો સ્વામી જમો સર્વે ભક્તોનો ભક્તિ ભાવ જમો હવે મુખ્ય પાઠ ઉપર જળ પણ જળ જારી ઇલાયચી લવિંગ સોપારી પાન બીડી બનાવી સારી જમો થાળ જીવન જાઓ વારી મહારાજ ચડુ કરો સ્વામી ચડુ કરો અક્ષર પુરુષોત્તમ કરો સર્વે અવતારો ચડુ કરો મહારાજ ત્યારબાદ મુખ્ય પાઠ ઉપર મુખવાસ પણ રાખેલ છે તો આપણે ઠાકોરજીને મુખવાસ અર્પણ કરીશું અને આપણે નીચે બેઠેલા યજમાનો એ ભગવાન મુખવાસ જતી રહ્યા છે એ ભાવ્યામી ત્યાં આગળ આપણે રાખીશું મુખ્ય પાઠ ઉપર આપણે મુખવાસના 5 બીડા મૂકેલ છે એ ધરાવીશું નાગવલે દલે રૂપમ ભોગી ફલમ સમન્વિતમ કર્પૂરે કપિરોતેન તાંબૂલ પ્રતિગૃહ્યતા લવિંગ સોપારીને પાન બીડી વાળી તજ એલચી જાવંતરી વાલાની સદી નયાવો તો ભાવે કરી ભેટુ એમ માગે છે રામ બ્રહ્મચારી મારે ઘેર આવજો છોગલા નારી મારે ઘેર આવજો છોગલા નારી તમામ હરિભક્તો 4 ચમચી શુદ્ધ જળની ભરશે અને વારાફરતી જળ ગોળ ખાલી વાટકીમાં પધરાવશે હસ્ત પ્રક્ષાલન સમર્પયામિ મુખ પ્રક્ષાલન સમર્પયામિ આચમનિયમ સમર્પયામિ કરોદવર્તનાર્થે ચંદનમ સમર્પયામિ ફલમ હવે મુખ્ય પાઠ ઉપર ફળ આપવામાં આવે છે તો દરેક મુખ્ય યજમાનને જમણામાં ફળ આપીશું નીચે બેઠેલા યજમાનો ચમચી જળ પકડી રાખે આપણે આ સર્વ પિતૃ મોક્ષાર્થે આજે મહાપૂજા કરીએ છીએ એનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય એ માટેનો આપણે અત્યારે સંકલ્પ કરવા જઈ રહ્યા છે તો દરેક મુખ્ય યજમાન મુખ્ય પાઠ ઉપર છે એમને જમણામાં ફળ અને નીચેના બેઠેલા યજમાનો ચમચી જળ એ પકડી રાખે સફલમ જીવનમ ભૂયાત તત્પ્રસાદ ફલેન મે ફલમ સમર્પતે ભક્ત્યા બ્રહ્મણી પરબ્રહ્મણી જે રીતે બોલાવવામાં આવે તે રીતે તમામ હરિભક્તો સાથે સમૂહમાં બોલશે અનેન ફલદાનેન ફલદોસ્તુ સદા મમ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ ફલમ સમર્પયામિ મુખ્ય યજમાન મુખ્ય પાઠ ઉપર ઠાકોરજીના ચરણમાં ફળ અર્પણ થશે નીચે બેઠેલા યજમાનો ખાલી વાટકીમાં જળ પધરાવી દઈશું ફરીથી પુનઃ દરેક યજમાન હવે ચમચી જમણા હાથમાં જળ ધારણ કરી રાખે
આપણે દક્ષિણાનો સંકલ્પ કરવા જઈ રહ્યા છે. આપણા શાસ્ત્રોની અંદર ધનની શુદ્ધિ અને વૃદ્ધિ માટે આ દક્ષિણાનો સંકલ્પ લખેલ છે. અત્યારે આપણે સંકલ્પ કરીશું. આજે સર્વ પિતૃ મોક્ષાર્થે આ મહાપૂજા આપણે કરી રહ્યા છે, તો એની ભેટ આપણે ઠાર પર કરી આજના પવિત્ર દિવસે ભાદરવી અમાસે આ દક્ષિણા આપણે અર્પણ કરી શકીએ છીએ. સુવર્ણમ દ્રવિડમ વાપી યથા શક્તિ નરાધનમ અર્પિતે ભક્તિ ભાવેન બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમ મહારાજાય નમઃ. સુવર્ણ પુષ્પ દક્ષિણામ સમર્પયામિ. હવે ખાલી વાટકીમાં જળ પધરાવી દો અને આપણે રાજોપચારાની વિધિ કરવા જઈ રહ્યા છે. જેના કે રાજા મહારાજાને શોભે એવા ઉપચારોથી મુખ્ય પાઠ ઉપર આજે એ ઉપચારો દ્વારા અર્પણ કરવામાં આવશે. નીચે બેઠેલા યજમાનો આપણે બે હાથ જોડી દર્શન કરીશું. શ્રી સ્વામિનારાયણાય નમઃ. રાજોપચારાર્થે છત્રમ ચામરયુગલમ દંડમ આદર્શકમ રત્નખચિત પાદુકમ સમર્પયામિ. વીણા ભેરી મૃદંગ દુંદુભે પ્રકૃતિ વાદ્યની નૃત્ય ગીતમ વાદિત્રાદિકમ સમર્પયા. બિરાજમાન લીલા સંતો અને મહાનુભાવોને આરતી પ્રજ્વલિત કરીને આપણે આપીશું અને નીચે બેઠેલા યજમાનો પર આપણે આરતી પ્રજ્વલિત કરીશું. ઓજસ્તેજોમયમ દિવ્યમ ભવ્યમ દિવ્યમ રૂપમ તવીક્ષિતુમ દત્તમ નિરાજનમ દીપ્તમ બ્રહ્મણે પરબ્રહ્મણે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષર પુરુષોત્તમાય નમઃ. આરર્તિક્યમ સમર્પયામિ. આરતી બધા પ્રજ્વલિત કરી લે. કદાચ કોકની માચીસ આપણે ઉપર હજુ હમણાં ભાઈ આરતી પ્રજ્વલિત કરવા દેજો, પછી આરતી વગાડજો ભગત. હવે બધા આરતી પ્રજ્વલિત જો પોતાની કદાચ અવાઈ ગઈ હોય માચીસ, તો બાજુવાળા ભાઈની જો આરતી દિવેટ પ્રગટાઈ ગઈ હોય તો જ્યોત તે જ્યોત જલાઈએ, એકબીજાને હેલ્પ કરો. બાજુવાળાને પ્રગટાઈ ગઈ હોય તો બાજુવાળા પ્રગટાઈ આપે. પોતાના દીપમાંથી બીજો દીપક પ્રગટાવી આપશું. થોડોક ભેજ લાગ્યો હોય એટલે કદાચ બાકસ કામ નહીં કરતા હોય, ભેજ લાગ્યો હોય તો આજુબાજુમાં આપણે પોતાની આરતી જેની પ્રજ્વલિત થઈ ગઈ હોય એ બીજાને પ્રગટાઈ આપે. હવે આરતી પ્લે કરીશું.